ફરીથી મિત્રો એક નવો દિવસ ને એક નવી સફર સાથે ફરીથી તમારો ભાઈ આવી ગયો છે તમારા માટે એક નવી એવી બસ જર્ની લઈને। મિત્રો હોટલ દર્શન ની અંદર આપણે હોલ્ટ લીધો હતો ને આવું કંઈક આજનું આપણું મેનુ રહેવાનું છે। સામે આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે અને આપણા કંડક્ટર સાહેબ જમવા બેઠા છે। ફરીથી મિત્રો એક નવો દિવસ ને એક નવી સફર સાથે ફરીથી તમારો ભાઈ આવી ગયો છે તમારા માટે એક નવી એવી બસ જર્ની લઈને। તો તમે પણ સુરત થી અમદાવાદ જવા માંગો છો ને એ પણ રાત્રે અને કમ્ફર્ટેબલ એવા સોફાની અંદર સારો એવો ડ્રાઈવર સ્ટાફ હોય, આજ એવી જ તમારા માટે હું બસ જર્ની લઈને આવ્યો છું। આપણે પારસ ટ્રાવેલ્સની બસ છે, એની અંદર આપણે મસ્ત એવા ડ્રાઈવર સાહેબમાં છે કુલદીપભાઈ, આગળ એમનું ઇન્ટરવ્યુ છે, તો આપણે એમની સાથે આજે જર્ની કરવાની છે અમદાવાદ સુધી। તો જોડાયેલા રહેજો, આજે કંઈક નવી વસ્તુ થવાની છે, ખૂબ જ મજા આવવાની છે। અને અત્યારે આપણે ટાઈમની વાત કરીએ તો 10:30 જેવો ટાઈમ થયો છે। આજની ડેટ ઓફ આપણે જર્ની કહીએ તો 25 જુલાઈ 2025 આજની ડેટ ઓફ બસ જર્ની છે। તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે સુરતથી આપણી બસ જર્ની। અને અત્યારે આપણે લાઈવ લોકેશનની વાત કરીએ તો આપણે અત્યારે છે હીરાબાગ, જ્યાં પારસ ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે। તો કન્ટિન્યુ રહેજો, આપણે જર્નીની અંદર આગળ તમને કંઈક નવું જ જોવા મળશે, તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર। મિત્રો આજે આપણે પારસ ટ્રાવેલ્સની અંદર આપણે સુરતથી અમદાવાદની અંદર આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે। તો કેમ છે? જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। મજામાં ભાઈ? બસ મજામાં। પહેલા તો તમારું નામ કહી દો। કુલદીપ। અને કુલદીપભાઈ આજનો આપણો રૂટ કહી દો ને પારસ ટ્રાવેલ્સ સુરત થી અમદાવાદ। સુરતથી અમદાવાદ ભાઈ આપણે વડોદરા થઈને ચાલશું ને ટોટલ આપણે 200-250 કિલોમીટર પ્લસની આપણી જર્ની રહેશે। તો કઈ હોટલમાં આપણે હોલ્ટ કરશું? દર્શન હોટલ નબીપુર પછી। ઓકે મિત્રો, તો આપણે આજે કુલદીપભાઈ સાથે જર્ની કરવાની છે સુરતથી અમદાવાદ પારસ ટ્રાવેલ્સ સાથે। તો જોડાઈ જાજો અને મળીએ આગળ જર્નીની અંદર। મિત્રો તો આવું સરસ મજાનું લાઇટિંગ વાળું ડબલ ક્રોસ સિંગલ કન્ફિગરેશન ધરાવતું આપણે પારસ ટ્રાવેલ્સની અંદર ઇન્ટિરિયર રહેવાનું છે। તો એમાં તમને એક સાઈડ મળી જવાના છે સરસ એવા ડબલના સોફા ને એક સાઈડ મળી જવાના છે કમ્ફર્ટેબલ એવા સિંગલના સોફા। તો સરસ મજાનું ઇન્ટિરિયર છે અને સામે જ આપણે રાધાકૃષ્ણ બિરાજે છે। તો જય દ્વારકાધીશ, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને કરીએ આપણી જર્નીને સ્ટાર્ટ। તો કમેન્ટમાં બધા લખી નાખજો જય દ્વારકાધીશ ને કરીએ આપણી જર્નીને સ્ટાર્ટ। કંઈક આજ તમને નવું બતાવવાનું છે, નવું અમેઝિંગ તમને ફીલ કરાવવાનું છે। તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર। મિત્રો આપણે કુલદીપભાઈનું સરસ મજાનું ઇન્સ્ટા હેન્ડલ છે, જેમાં એમની ડેઈલીની અપડેટ હોય છે, બસને લગતી રીલ્સ હોય છે, એમાં ડેઈલીની એમની અપડેટ હોય। તો કુલદીપભાઈ કોઈ તમારું ઇન્સ્ટા હેન્ડલ કહી દો ને। _LL 2515 ઓકે મિત્રો, તો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે અને નીચે પણ લખેલું બતાવતો હશે। તો આપણે કુલદીપભાઈને પણ ફોલો કરી લેજો અને સ્ટાર્ટ કરીએ આપણી જર્નીને। મિત્રો ફાઇનલી 1:15 જેવો સમય થયો છે અને ફાઇનલી આપણે કામરેજથી નીકળી ગયા છીએ અને શરૂ થઈ ગયો છે ધીમો ધીમો એવો વરસાદ અને આપણે કનેક્ટ કરી લીધો છે NH48 એટલે કે નેશનલ હાઈવે 48। આ હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખીશું વડોદરા સુધી, ત્યાંથી આપણે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે કનેક્ટ કરશું। તો બન્યા રહેજો અમારી જર્નીની અંદર। અને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે, તમારી બાજુ વરસાદ છે કે નહીં કમેન્ટ કરી દેજો। અને આ બાજુ આપણો કુલદીપભાઈ સરસ મજાનું કરે છે ડ્રાઇવિંગ। મિત્રો સુરતને ક્રોસ કરતા જ આપણે ને કુલદીપભાઈ લઈ આવે છે સરસ મજાનો નાસ્તો। બાજુ વરસાદ પડે છે ધીમો ધીમો અને નાસ્તો કરતા કરતા હાલ્યા જઈએ છીએ। આપણે હમણાં ભરૂચની આગળ નબીપુર પાસે હોલ્ટ લેશું હોટલ દર્શનની અંદર। મિત્રો અત્યારે કોસંબા ભેગા ને ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, ધોધમાર વરસાદ તમે જોઈ શકો છો એકવાર આગળ। જોરદાર એવું વાતાવરણ ક્રિએટ થઈ ગયું છે।
મિત્રો અત્યારે 1:30 વાગ્યા જેવો સમય થયો છે ને આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર વાલિયા ચોકડીએ. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી આવશે આગળ આપણે ભરૂચ અને ત્યાં નબીપુર પાસે હોટલ દર્શનની અંદર આપણે જમવાનો 10-15 મિનિટનો હોલ્ટ આવશે. અમદાવાદ અમદાવાદ અંકલેશ્વરને ક્રોસ ઓવર કરીને પહોંચ્યા છીએ ભરૂચની અંદર, જ્યાં નર્મદા નદી ઉપર આવેલો છે સરસ મજાનો બ્રિજ, એટલે કે કેબલ બ્રિજની અંદર વ્યૂ તમે જોઈ શકો છો. આપણે ભરૂચની આ પાસે આવેલો છે નર્મદા નદી ઉપર. કેબલ બ્રિજને ક્રોસ ઓવર કરો એટલે આવશે આપણે ડાયરેક્ટ ભરૂચ. મિત્રો આપણે છે ને કેબલ બ્રિજને ક્રોસ કરતા ડાયરેક્ટ આવ્યા છીએ ઘાટેશ્વર સર્કલ, એટલે કે ભરૂચની અંદર આપણે એન્ટ્રી લીધી છે. જે આ બસના પિકઅપ પોઈન્ટ છે ઘાટેશ્વર સર્કલ, સ્વામિનારાયણ મંદિર અને નર્મદા ચોકડી 3 રહેશે. અને આગળ નર્મદા ચોકડા ત્યાંથી તમે દહેજ બાયપાસ થઈને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો. મિત્રો આ નર્મદા ચોકડી છે, અહીંયાથી તમે સામેનો રસ્તો કનેક્ટ કરીને દહેજ જઈને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો. અને સાઈડમાં છે જીએનએફસી બસ સ્ટેશન. જો અત્યારે ફાઇનલી આપણે ભરૂચને ક્રોસ ઓવર કરી દીધું છે અને પાછો ઝીણો એવો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. હમણાં આપણે લેશું જમવા માટેનો હોટલ દર્શનની અંદર. અને સામે થયું છે એક્સિડન્ટ. જો લાઈવ એક્સિડન્ટ બતાવો, 4 વ્હીલ અને ટ્રકની વચ્ચે થયેલું છે. એકવાર તમે વ્યૂ જોવો ખાલી. 4 વ્હીલની પથ્થર ફાડી નાખી છે, આખી ફાડી નાખી છે. રોડ ઉપર હાલતા હોય તો થોડુંક ધ્યાન રાખો. મિત્રો હોટલ દર્શનની અંદર આપણે હોલ્ટ લીધો હતો ને આવું કંઈક આજનું આપણું મેનુ રહેવાનું છે. સામે આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે અને આપણા કંડક્ટર સાહેબ જમવા બેઠા છે. અને મેનુની થોડીક વાત કરીએ તો દહીં તિકારી છે, પંજાબી શાક છે, રોટલી છે, માજા છે, ઘણી બધી એવી વસ્તુ છે. અને ફૂડના રિવ્યુ આપે તો બહુ સરસ મજાનું એવું ફૂડ છે. તો અહીંયાથી જમીને કરીએ આપણી જર્ની આગળ કન્ટિન્યુ. કુલદીપભાઈ અહીંયાથી આવો આગળ ડાયરેક્ટ આપણે અમદાવાદ કે બીજો કોઈ હોલ્ટ લેશું? ડાયરેક્ટ અમદાવાદ ને? તો કરીએ આપણે આગળ જર્નીને કન્ટિન્યુ. અહીંયાનું ફૂડ બહુ સરસ મજાનું છે. આપણે હોટલ દર્શન નબીપુરથી આગળ આવેલી છે, લોકલ એરિયામાં, હાઈવે ટચ છે. મિત્રો એપ્રોક્સ 3 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે ફાઇનલી હોટલ દર્શનની અંદર જમીન નીકળી ગયા છે અને ફરીથી આપણે કનેક્ટ કરી લીધો છે નેશનલ હાઈવે 48. આગળ સરસ મજાનું હજી તમને સવારે અમદાવાદ બતાવવાનું છે. આપણે આ બાજુ કુલદીપભાઈ પાછું ડ્રાઇવિંગનું કામ પકડી લીધું છે. પારસ ટ્રાવેલ્સની કાર્ગો બસ. વ્લોગમાં જોડાયેલા રહેજો. હજી તમને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે તથા અમદાવાદ સિટી પણ બતાવવામાં આવશે. મિત્રો
અત્યારે આપણે નેશનલ હાઈવે 48 ઉપર હતા. તમે આપણા કેપ્ટન સાહેબને જ બધાને તમે આગળ ઇન્ટ્રોડ્યુસ કરાવે એટલે તમે બધાને ઓળખતા જઈશું. આપણે કુલદીપભાઈ, પણ આ છે આપણા કંડક્ટર સાહેબ. કેમ છે? મજામાં ભાઈ? મજામાં. પહેલા તો તમારું નામ કહી દો. પ્રકાશભાઈ. અને પ્રકાશભાઈ, આપણા ગાડીની રિટર્ન ઉપાડવાની વાત કરીએ તો અમદાવાદથી કેટલા વાગે ઉપડશે? 8 વાગે બાપા સીતારામ. તો મિત્રો, આપણા ગાડીની અંદર કુલદીપભાઈ ડ્રાઈવર છે અને પ્રકાશભાઈ કંડક્ટર છે. તો આવો સરસ મજાનો સ્ટાફ છે. આગળ મહેતાજી હતા, એ કામરેજ ઉતરી ગયા છે અને અત્યારે આપણે વડોદરા પહોંચવામાં છીએ. તો હમણાં તમને આગળ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેનો સરસ મજાનો વ્યૂ બતાવું. મિત્રો, અત્યારે 4 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ વડોદરાની અંદર આજવા સર્કલ. તમે સરસ મજાનું એવું સર્કલ છે, સામે જો ફૂલ છે જોઈ શકો છો. અત્યારે આપણે વડોદરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. આગળથી હમણાં આપણે હવે કનેક્ટ કરશું વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે. રેડી ને કુલદીપભાઈ? અને આપણા કંડક્ટર સાહેબ થોડાક એવા નીંદરમાંથી જાગી ગયા છે. ફાઇનલી મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ સરસ મજાનો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર. આપણે સામે આપણે ગાડી ઊભી રાખી દીધી છે. આપણા ડ્રાઈવર સાહેબ અને અત્યારે એમના ભાઈબંધ મળી ગયા છે. તો અહીંયા ચા પીવા માટે આવી ગયા છીએ. તો ચા પાણી પીને તમને સરસ મજાનો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે બતાવું. આટલી બધી ગાડી કેમ ભગાવે એમ કહું? મિત્રો, સવારના 6 વાગ્યા જેવું થયું છે ને હજી અહીંયાથી અમદાવાદ અરાઉન્ડ આપણે 10-15 કિલોમીટર દૂર છે એવું આપણે કુલદીપભાઈ કહે છે. અને સરસ મજાની એવી સવાર પડી ગઈ છે. વ્યૂ તમે જોઈ શકો છો. હમણાં તમને સવારની અંદર અમદાવાદનો વ્યૂ બતાવીએ. મિત્રો, 6 વાગતાની સાથે સવારમાં આપણે પહોંચી ગયા છીએ સીટીએમ. તમે વ્યૂ જોઈ શકો છો. અમદાવાદને આવતા પહેલું ડ્રોપ સ્ટેશન હોય છે સીટીએમ. ત્યાંથી આપણે નીકળ્યા છીએ. આગળના તમને ડ્રોપ સ્ટેશન બતાવતા હતા. સવારમાં અમદાવાદનું વ્યૂ બતાવીએ. અત્યારે તમે જે વ્યૂ જોવો છો એ જે વિરાટનગર છે બસનું પણ એક થર્ડ ડ્રોપ સ્ટેશન હોય છે. વ્યૂ તમે જોઈ શકો છો વિરાટનગર.
ખોડિયાર મંદિર વાળા આવી જાજો મિત્રો અમદાવાદનું મોસ્ટ પોપ્યુલર ડ્રોપ સ્ટેશન એટલે કે નિકોલ ખોડિયાર મંદિર ત્યાં આપણે જઈ તમે વ્યૂ જોઈ શકો છો ઘણી બધી બસ અહીંયા ખાલી થઈ આગળ બાલમુકુંદની ગઈ જય ખોડિયાર છે આગળ પારસની બીજી છે અહીંયાનો વ્યૂ તમે સવારમાં જોઈ શકો છો અને ટાઈમની વાત કરીએ તો એપ્રોક્સ 6:30 જેવો ટાઈમ થયો છે પાછી સિવાયની બસ પણ આવી નગર વાળા આવી જાજો આગળ ખોડિયારનગર કોઈ છે નહીં મિત્રો આપણા કંડક્ટર સાહેબે હાથ મારેલો છે અત્યારે આપણે પહોંચ્યા છીએ ખોડિયારનગર અને પાછો ધીમો એવો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ખોડિયાર નગર વાળા આવી જાજો મિત્રો સમયની વાત કરીએ તો એપ્રોક્સ 7:45 જેવો સમય થયો છે અને ફાઇનલી આપણે પારસ ટ્રાવેલ્સની ઓફિસ હતી બધા પાર્સલ ખાલી કરીને નીકળી ગયા છે અને પહોંચ્યા છે ઠક્કરનગર એપ્રોચ એવું તમે જોઈ શકો છો કુલદીપભાઈ અહીંયાથી ડાયરેક્ટ પાર્કિંગ છે ને હા પાર્કિંગ બાપા સીતારામ પાર્કિંગ જોઈ છે ને હા તો ફાઇનલી તમે વ્યૂ જોઈને ખબર તો પડી ગઈ છે કે આપણે પાર્કિંગની અંદર આવી ગયા છીએ અને ટાઈમની વાત કરીએ તો 8 વાગ્યા જેવો ટાઈમ થયો છે ને કુલદીપભાઈ પહેલા તો કેવીક મજા આવી અમારી જર્નીમાં ઈ કયો બહુ મજા આવી મજા આવી ને બહુ મોજ પડી ગઈ તો વાંધો ને અને રાત્રે અત્યારે અહીંયાથી રિટર્ન આપણે સુરત જવા માટે ગાડી કેટલા વાગે ઉપડશે અહીંથી પાર્કિંગ થી બહાર ગાડી 8 વાગે નીકળશે ઓકે મિત્રો અહીંયાથી 8 વાગે ગાડી પાછી સુરત જવા માટે રિટર્ન ઉપડે છે અને આપણે કુલદીપભાઈને હોતા એક સરસ મજાની ઇન્સ્ટા આઈડી છે એમાં એની રીલની અપડેટ છે ને હવે થોડી ઘણી મારી પણ કોલ અપ કરેલી એમાં રીલ છે તો એકવાર તમારી ઇન્સ્ટા આઈડી કહી દો ને કિંગ અંડરકોચ LL 2515 LL તો મિત્રો એમને પણ ફોલો કરી દેજો એમની લિંક ડિસ્ક્રિપ્શનમાં એમાં હશે અને કમેન્ટ કરી દેજો કે નેક્સ્ટ જર્ની તમારે કઈ જોવી છે અને આપણી ઇન્સ્ટા આઈડી છે મિત ગેવરિયા વ્લોગ્સ એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં હશે તો બેયને ફોલો કરી નાખજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા દેજો અને વ્લોગને કરી દેજો સરસ મજાનો લાઈક